હા, નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તીતીગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે. એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે. એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જમા હોય ત્યાં એના ઈંડા મુકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે. એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 ppm હોય તો પંપની અંદર છે 15 લીટર પાણીમાં 60 ml નાખીને, અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લીટર પ્રમાણે, અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું, અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો